હેલો, કેમ છો? આજે હું તમને કોન બનાવતા શીખવાડીશ. નોર્મલી આપણે કેવું કે થ્રેડના ને બધાના સપોર્ટથી કોન બનાવતા હોય છે, પણ આજે આપણે વગર થ્રેડ વગર પીને કોન બનાવશું. ઓકે, તો આવી રીતે રેગ્યુલર ડેઝનું જે આપણું સાઇઝ હોય છે, તમને જે તે સાઇઝ અનુકૂળ આવે એ સાઇઝનું એક પેપર લઈ લો અને આવી રીતે રોલ કરી અને આ પોઈન્ટ આપણી પેપરને ઉપર નીચેની સ્લાઇડ કરી અને એક પોઈન્ટ સેટ કરી લઈશું. મારો પોઈન્ટ થોડો જાડો હોય છે કેમ કે મને ઝીણા પોઈન્ટમાં કમ્ફર્ટેબલ નથી રહેતી ડિઝાઇનિંગ માટે. જે લાસ્ટ કોર્નર હોય છે ત્યાંથી ટેપ લગાડવાની, એક સ્મૂથ સરફેસમાં ટેપ લગાડવાનું અને પછી અંદરની સાઈડમાં જ્યાં કોનનો છેડો પૂરો થાય ત્યાં એક ફરીથી ટેપ લગાવી દે અને આપણે કોનને સિક્યોર કરી દઈશું. આપણે બીજા બધા ઘણા લોકો ઝાઝા ટેપના થરથા લગાડતા હોય છે, એવા ટેપના થરથા લગાડવાની જરૂર નથી. સિમ્પલી ઓછા ટેપમાં આપણું કામ કમ્પ્લીટ થઈ જશે. હવે આને આપણે ફિલ કરી લઈશું. બહુ મોટા સાઇઝમાં કોન નથી બનાવવાનો, એટલે મીડિયમ સાઇઝની મહેંદી ભરશું અને એક સ્મૂથ સરફેસ રાખીને વિધાઉટ કોઈ બી મેસ ક્રિએટ કર્યા વગર આપણે એને 3 ફોલ્ડમાં કોનને ફોલ્ડ કરી લઈશું. ઉપરથી બી તમને જેટલું કમ્ફર્ટેબલ હોય એ પ્રમાણે, હાથને ડિસ્ટર્બ ન કરે એ પ્રમાણે આપણે ટેપ લગાડી લઈશું. એક ઉપરની સાઈડમાં ટેપ લગાડશું. નોર્મલી શું એક આટલી ટેપ લગાડો તો ચાલી જશે, પણ હવે બીજી બી સાઈડમાં છે આપણે આવી રીતે ન લગાડી અને આ જે રાઉન્ડ શેપમાં કરીએ છીએ કોન વધારે લોક કરવા માટે, ટાઈટ સિક્યોર કરવા માટે આપણે બીજી એક ટેપ આટલી લગાડી શકીએ છીએ. આ યુઝ કરવા માટેનો કોન છે. આઈ હોપ